અને પોલીસના નાના કર્મચારી મિત્રોને પણ ખાસ કહું, આ તમારો ઉપયોગ કરી રહ્યો છે 8 ચોપડી LRD નું જ્યારે આંદોલન હોય ત્યારે અમે અડધી રાતે જઈને ઉભા રહીએ છીએ રામાભાઈ. ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદીની વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે. પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓ ઉપર કોઈ પ્રશ્ન આવે તો વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી અને અમે લોકો તમારા માટે લડીએ છીએ. તમે મહેરબાની કરીને 8 ચોપડી પાસના હાથા ના બનતા. એમને સવાલ પૂછજો કે તમારા પોલીસ કોન્સ્ટેબલ ભાઈઓના વેલફેરના નાણાં કોના ગજવામાં જાય છે, એનો હિસાબ તમને નહીં આપે. તમે સવાલ પૂછો કે કેમ IPS અધિકારીઓનો ગૃહ વિભાગ સાથે મળીને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ભાઈઓનું યુનિયન અને સંગઠન બનાવવા દેતા નથી. મારી વિરુદ્ધ રેલી કરવાથી, જિગ્નેશભાઈ મુર્દાબાદના 2-4 નારા લગાવવાથી તો મારે તો પેટનું પાણી બી ના લે યાર. તમને હજી મારો જીગરો ખબર જ નથી. 8 ચોપડી હું 1 વર્ષ માટે મારી પાર્ટી મૂકી દઉં ચાલ, અને તું બી 1 વર્ષ માટે તારી પાર્ટી મૂકી દે, અને પછી નીકળી હિન્દુસ્તાનની સડકો પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓકાત છે. 8 ચોપડી આ તો 1500-2000 બિચારા પોલીસ કોન્સ્ટેબલ મિત્રો, એનો પરિવાર હેડક્વાર્ટરમાં રહેતો હોય, એની કાનબટ્ટી ઉપર બંદૂક મૂકીને જાઓ ને તો સસ્પેન્ડ કરીશ, જાઓ નહીં તો તમારી ટ્રાન્સફર કરી. એમ બિચારા ગરીબ સામાન્ય ખેડૂતના દીકરા જે લોકરક્ષક બને, કોન્સ્ટેબલ બને, હેડ કોન્સ્ટેબલ બને, એને દબાઈ દબડાઈને એની પર પાવર કરીને મારી વિરુદ્ધ રેલી કરાવો છે. મૂર્ખ, તારું ચણોય નહીં આવે. તું જે મને પૂરો ઓળખતો નથી, અને તું છે શું? ઉપરમાં તારા જે આકાઓ બેઠા છે એનું ફોલ્ડર છે, ફોલ્ડર. અને હું પીડિત શોષિત વંચિતોનો અવાજ છું. મને નેતા એ ગુજરાતની જનતા અને ગુજરાતના પીડિત શોષિત વંચિતોએ બનાવ્યો છે. અને સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટીના મિત્રો, કબીર સાહેબે કહ્યું છે, માટી કહે કુંભાર से तू क्या रोंदे मोहे, एक दिन ऐसा आएगा मैं रोंदूंगी तोहे. તમારો પણ વારો આ જન્મમાં નીકળવાનો છે. અને તમને એ પણ કહું મિત્રો, આ 1 દિવસની રીલ બનાવવા માટે કરેલો કાર્યક્રમ નથી. 1 દિવસના વિડીયોને વાયરલ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કરેલો કાર્યક્રમ નથી. હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ અને આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે